ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે નૈતિક વિકાસ માટેના પ્રશ્નો દરરોજ સાંભળો અને જીવનમાં ઉતારો તો ભાગ્ય બદલાઈ જશે। તો બધાને નિત્ય કર્મથી જ ભાગ્ય બને છે। કાલનું કર્મ જ આજનું ભાગ્ય બને છે। ભાગ્ય ન જુઓ, પોતાની ફરજ શું થાય છે તે કરો। પહેલું કે સનાતન જે સદા એક સમાન રહેનાર પરમપિતા પરમાત્મા છે તે નિત્ય હજરા હજૂર છે। આ દરેક વ્યક્તિગત આત્મા અખંડ છે। એને નથી કાપી શકાતો, નથી બાળી શકાતો, નથી ભીંજવી શકાતો કે નથી સૂકવી શકાતો, કેમ કે આ આત્મા નિત્ય સર્વવ્યાપી વિકાર વિનાનો છે। તે સ્થિર રહેનાર તથા સદા એક સમાન રહેનારો સનાતન છે। તો શરીર સ્વસ્થ બનાવવાના નિયમ, દરરોજ વિકાસ માટેના પ્રશ્ન દરરોજ વાંચો અને જીવનમાં ઉતારો। તો પહેલું, આધ્યાત્મિક જ્ઞાન શા માટે ઊભું કરવામાં આવ્યું છે? વિવેક, વિચાર, માન્યતા, આસ્થા, આકાંક્ષા માટે। બીજું, અનુચિત સામે લડવા ઐતિહાસિક 4 વ્યક્તિઓ છે, પ્રહલાદ, ભરત, વિભીષણ અને બલિરાજા હતા। ત્રીજું, અસત્યભાષી વ્યક્તિને કેવો માનવામાં આવે છે? અપ્રામાણિક અને અવિશ્વાસ મનાય છે। ચોથું, આપણા દેશમાં વેદ, ગીતા, જ્ઞાન, શિક્ષણની ખોટ છે ત્યાં સુધી એકતા અને સાચી દિશા નહીં મળે। પાંચમું, આહારમાં અડધું પેટ અનાજથી અને ચોથો ભાગ પાણીથી અને ચોથો ભાગ હવા માટે રાખો તો શરીર સારું રહે છે। છઠ્ઠું, આપણે કંઈ પણ ખર્ચ કર્યા સિવાય બીજાને આપવા જેવી કોઈ ચીજ છે તો પ્રભુ જ્ઞાન પ્રસન્નતા છે, તે ભલામણ મતલબ મફત અપાય છે। સાતમું, આજે ધનની બોલબાલા શા માટે જણાય છે? તે વધુ સુવિધા સાધન વધે છે પણ જડબુદ્ધિએ સાથે વધે છે। આઠમું, આપણા બાળકો મર્યાદાનું પાલન ન કરે તો શું નુકસાન થાય છે? સજ્જન, ચારિત્રવાન, મહેનત વગેરે મહેનતનું અને સન્માર્ગથી બનતા નથી, તે નુકસાન થાય છે। ચારિત્રવાન હશે તો જ મતલબ કે સ્વભાવ સારો રહેશે। નવમું, આત્મબોધ કોને કહેવાય છે? પોતાના સ્વરૂપ તથા ફરજને જાણી સમજી વિચારવું જોઈએ। પરમાત્મા એક છે। 10મું, આત્મા શાંતિનો સંતોષ કોના ભાગે આવે છે? પોતાના વિચારવા વિવેકમાં ટેવાઈ લીધું હોય, વિશ્વાસ હોય તેને। 11મું, આપણામાં ઈશ્વરનો પ્રકાશ ચમકવા લાગ્યો છે એ શાને આધારે કહી શકાય છે? જ્યારે દરેક કામનાની વાસના છૂટી જાય, અંદરથી તીવ્ર વૈરાગની લગ્ની ઉઠે, એક ક્ષણ બરબાદ કર્યા વિના જે આપણે ઈશ્વરી કાર્યો માટે સમર્પિત જીવન જીવવું જોઈએ, ઓછામાં ઓછા સાધનો વડે જીવવું જોઈએ, તો જ આ સમયની કિંમત સમજાણી સમજો। 12મું, આ ઉપરના પ્રકારના જ્ઞાનને જ આત્મબોધ, આત્મસાક્ષાત્કાર કે આત્મદર્શન કે બ્રહ્મદર્શન કહેવાય છે। 13મું, આપણે સ્વચ્છ રહેવાનું પ્રતિફળ શું મળે છે? પૂર્ણતાના લક્ષ્ય સુધી પોતાના આત્માની જાતને પહોંચાડે છે। 14મું, આપણે આહાર કઈ દ્રષ્ટિએ લેવો જોઈએ? ભોજન સ્વાદ માટે નહીં, ઔષધિ સમજીને લેવો જોઈએ, પણ તેનો સ્વાદ નહીં, ગુણો જોવા જોઈએ। સાત્વિક પચે તેવો, તળેલો, ખાંડ, ચા, નિમક વગેરે વાસી ન લો, તમાકુ ન લો, વિરુદ્ધ આહાર ન લો, તો શરીરમાં પાચન સુધરે છે। 15મું, અભક્ષ્ય એટલે વિરુદ્ધ પદાર્થોથી પાચન બગડે છે, લોહી પણ ઝેરી બને છે ને અપચો કબજિયાતથી સર્વે રોગ થાય છે। 16મું, આજના ખર્ચાળ લગ્નોના વિરોધમાં યુવાનોએ શું કરવું જોઈએ? સ્પષ્ટ શબ્દોમાં કહેવું કે ખરેખર અમને કોઈ પણ શરતે ખર્ચાળ લગ્ન કરવા નથી।
દહેજ ઘરેણાં વિના સાદાઈથી લગ્ન કરશું તે પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. દહેજ ન લો. આજે દહેજ લઈ કેટલા મનુષ્ય ગરીબ બની જાય છે, દેવાદાર બની જાય છે, અને પછી તે પણ લેનાર વ્યક્તિને બધી વસ્તુ ઉપયોગમાં રહેતી નથી ને એ સુખી નથી થતો અને સામે પણ દુઃખી કરે છે. તો આજે 17મું, આજે ધન ઘરેણાને બદલે કઈ વ્યવસ્થામાં રોકવાથી લાભ થાય છે? ઉધોગ, વ્યાજ વગેરે ધંધામાં લાભ થાય છે. 18મું, આજે ધન ઘરેણા પાછળ શું નુકસાન થાય છે? નવી ડિઝાઇન, ફેશન, ઘડાઈ મોંઘી છે, પાછી કિંમત પૂરેપૂરી મળતી નથી. નકામું ઘાટના ઘરેણાં ઘસાઈને વજન ઓછો થવાથી નુકસાન થાય છે. 19મું, આત્મિક પ્રગતિ કરવા કમાણીનો ઉપયોગ શામાં કરવો જોઈએ? લોક કલ્યાણના જ્ઞાન માટે વાપરવું જોઈએ. 20મું, આજે લોકો વધારાની આવકનો ઉપયોગ જરૂર નથી ત્યાં કરે છે. અજ્ઞાની મોજ શોખ વ્યસન ફેશનમાં કરે છે અને જ્યાં ત્યાં ફાલતુ ફરવા જાય છે અને ફાલતુ નખ ખપે એવી ક્રિકેટમાં સમય બગાડે છે, એમાં પૈસા બગાડે છે. 21મું, આપણે સવાઈનું મહત્ત્વ ભૂલીને કઈ ચીજનું મહત્ત્વ સમજ્યા છીએ? બુરાઈ અને અભિમાનને વધુ સમજીએ છીએ. 22મું, આધ્યાત્મિક પ્રગતિનો મંત્ર છે પ્રત્યેક દિવસે નવો જન્મ, પ્રત્યેક રાત નવું મોત. આ મંત્ર યાદ રાખો તો આધ્યાત્મિક પ્રગતિ થશે. 23મું, આજે અનીતિ કરનારાઓની સંખ્યા કેમ વધે છે? કે ભક્ત દાતાર શૂરવીરના અભાવે અન્યાય સહન કરે છે, તેથી અનીતિ વધે છે. તો 24મું, ઉપવાસ અઠવાડિયામાં 1 દિવસ કે અડધો દિવસ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યારે લીંબુ પાણી લેવું, પણ બીજી વસ્તુ કાંઈ લેવું નહીં. તો ભગવાન કહે છે તારા શરીરમાં રોગ છે, હું કાઢું, પણ તું ખાવાનું નાખ તે હું પચાવવા લાગી જાઉં, તો હું કાઢું જ ક્યારે? તો 25મું, ઉપવાસ પૂજાનો સાચો અર્થ છે પોતાનામાં વિવેકશીલતાનું પાલન કરો, સાચી ઉપાસના કહેવાય છે. 26મું, ઈશ્વરની ઈચ્છા પૂર્તિ માટે શું કરવું જોઈએ? ફરજ મુજબના નિત્ય કર્મો વધુ નિર્મળ અને વિવેકશીલતા પર ઉપકાર કરવા જોઈએ. 27મું, ઈશ્વરે મનુષ્યને વિશેષ સુવિધાઓ શા માટે આપી છે? લોક કલ્યાણ માટે, આત્માને પરમાત્મા પ્રાપ્તિ માટે. 28મું, એકવાર ભોજન કર્યા પછી બીજી વાર ભોજન ક્યારે લેવું જોઈએ? 5 કલાકે અથવા કકડીને ભૂખ લાગે ત્યારે. જો તમે વધારે મતલબ કે ભૂખ વગર ખાશો તો ભલે ભોજન અમૃત છે, પણ એ તમે અંદર કચરો પધરાવો છો. ભલે તમે મતલબ કે જમો છો, પણ જે એવું નિંદા કરો છો શું બનાવ્યું છે, આ નથી જોઈતું, આ જોઈએ રહ્યું નથી જોઈતું બોલીને ખાશો તો સમજો કચરો પધરાવો છો. તો ભોજનમાં મતલબ કે આનંદ રાખીને ભોજન કરો. 26મું, એસણાઓ મુખ્ય કઈ છે ને તે ખતરનાક છે, બહુ જ નુકસાન કરે છે, છતાં લોકો એસણાઓ છોડતા નથી. પહેલી કે વિતેષણા એટલે અમેરી ધન પ્રાપ્ત કરવામાં જ જન્મ આખો ખોઈ નાખે છે. બીજી પુતેષણા એટલે વાસના, કોઈ બી ઘરની, ફર્નિચરની, પુત્રની, ધનની, સ્ત્રીની, એમાં જ એ બધાની વાસનામાં જ આખો જન્મરો કાઢી નાખે છે. ત્રીજી લોકેશણા, વાહ વાહ મારા વખાણ કેમ થાય એ માટે ગમે ત્યાં ગમે તેવી રીતે પ્રમુખ મંત્રી બની અને ખોટી રીતે પોતાનો સમય બગાડે છે. પોતે કોઈ પણ વ્યસન ફેશન છોડવા નથી અને
પોતાને પ્રમુખ મંત્રી થવાના વાહવામાં દિવસો આખો જન્મારો ખોઈ નાખે છે. 30મું કર્મ ક્યારે ભાગ્ય બને છે? જે કાલનું કર્મ જ આજનું ભાગ્ય બને છે. ભાગ્ય ના જોતા કર્મના ફરજોને સમજો અને તરત તે કરો. 31મું કયા કયા અસત્ય વ્યવહારો નિંદીન ન કરવા જેવા છે? 1. વિશ્વાસઘાત કોઈનો ન કરવો, બેમાની ન કરવી, જુગાર ન રમવું, ચોરી ન કરવી, ઝઘડા ન કરવા, વ્યભિચારી ન કરવી, તામસી આહાર ન લેવો, વાસી આહાર ન લેવો, વ્યસન છોડી દો, ફેશન છોડી દો, નાચવાનું છોડી દો, ગાન ગાવાનું છોડી દો, ક્રિકેટ જોવી કે રમવી છોડી દો, ક્લબ જવાનું છોડી દો, જુગાર રમવાનું છોડી દો. આ ખરેખર બધા મતલબ કે જે છે ને આ કર્મો ખોટા છે. ખોટા સમજીને ખોટો સમય એમાં ન બગાડો. આપણે આવો કિંમતી શરીર કહો કે કિંમતી સમય મળ્યો છે ત્યાં પરમાત્માને પ્રાપ્તિ કરી લો મારા ભાઈઓ. 32મું કામ વાસનામાં ફસાયેલો મનુષ્ય શું ગુમાવે છે? સ્વાસ્થ્ય, ધન, જ્ઞાન, વિવેક વગેરે ગુમાવે છે. 33મું કેન્સર રોગના ઈલાજ માટેના પ્રયોગમાં કોણે પહેલાં બલિદાન આપ્યું હતું? એના રોબર્ટે આપ્યું હતું. કેમોથેરાપી માટે ખરેખર અત્યારે કેન્સર થયું હોય તો લેવાથી રોગ મટી જાય છે. 34મું કુરાન વેદમાં લખ્યું છે કે લીલું ઝાડ કાપનાર, વેચનાર, જાનવરોને મારનાર ને પર સ્ત્રી ગમન કરવું નહીં. એ ખરેખર કુરાન કહો, વેદ કહો, તમે વાંચો. આજે હિન્દુમાં એટલી બધી મુશ્કેલી છે, પુસ્તક તો વાંચતા જ નથી. આજે વિચાર કરો, મુસલમાન કેટલું કુરાનનો ભણે છે, કેટલો અનુભવ કરે છે, ક્રિશ્ચિયન લોક કેટલું બાઇબલ વાંચે છે, અને આજે જુઓ એ કેટલા મતલબ કે આગળ છે. અફસોસની વાત છે કે હિન્દુ લોક કોઈ પણ ગીતા, વેદ, ઉપનિષદ, મનુસ્મૃતિ આવા સારા મહાભારત કે રામાયણ ઘરમાં હોવા છતાં વાંચતા નથી કે અમારા જેવા વિડીયામાં બોલે તો સાંભળવા તૈયાર થતા નથી. અફસોસની વાત છે. તો 35મું ક્રોધથી શું નુકસાન થાય છે? શરીરમાં ઝેરી લોહી બગડે છે. 1 દિવસના તાવ કરતાં શક્તિ ઘટે છે. તો આજથી બની શકે તો ક્રોધ ન કરો. 36મું કુટુંબિક જવાબદારી ઉપરાંત ધનને ક્યાં વાપરવાનું? સમાજમાં દુઃખી લોકોની મદદમાં, ઝાડો ઉગાડવામાં, જ્ઞાન પંથમાં, કે જે યોગ્ય સમય યોગ્ય વ્યક્તિને આપો. યોગ્ય વ્યક્તિ કેને કહેવાય? જેને બ્રહ્મ જ્ઞાન થયું છે એને યોગ્ય વ્યક્તિ કહેવાય. જે યોગ્ય વ્યક્તિ જ્ઞાન ધન આપશો તો યોગ્ય જગ્યાએ એ ઉપયોગ કરશે અને તેમનું ફળ તમને મળશે. પણ જો તમે કુપાત્રને દેશો તો કુપાત્ર જે ખોટું કરશે એના ચોથા ભાગનું પાપ તમને ભોગવવું પડશે. તો 37મું ખરીદીમાં શી સાવચેતી રાખવી? મોંઘા કપડાં, ફર્નિચર અને ઉધાર ખરીદવાથી મોંઘી મળે છે. વધુ લેવાયથી એ પડી રહે છે અને કુટુંબમાં એ રૂપિયા ધંધામાં ઉપયોગ થતા નથી. અથવા જેનું ગરીબ ગરજ છે તે વ્યાજે લઈને કદાચ ઘરમાં મતલબ એ ફર્નિચર કે વધારે લઈ લે છે, પણ વ્યાજનો મતલબ લોડ વધી જાય છે. તે એક દી માણસ મતલબ જે છે ને એ વ્યાજ નથી ભરી જતો, બધી મિલકત જતી રહે છે. તો ખરીદીમાં સાવચેત રાખી જરૂરી પ્રમાણે જેટલી વસ્તુ જોઈએ છે એટલી જ લો. ગીતા અધ્યાય 4 શ્લોક 21માં કહેવામાં આવ્યો છે, હે અર્જુન, જીવન નિભાવ જેટલું આ તું લાવીશ આ વસ્તુ ઘરમાં જીવન નિભાવ જેટલી તો પાપ નહીં થાય.
પાપ વધે ક્યારે? જીવન નિભાવવાથી વધારાની વસ્તુ ભેળી થાય એટલે પાપ વધે. તો 38મું, ખોટો માણસ કયા કયા દૂષણો જન્માવે છે? વ્યસન, ચોરી, ફેશનથી શરીરમાં માનસિક રોગો જન્માવે છે. 39મું, ગાઢ ઊંઘ તેઓને જ આવે છે કે જે કુસંગ ને વ્યસન ફેશન છોડી મહેનત કરી પ્રભુ ધ્યાનથી ગાઢ ઊંઘ આવે છે. 40મું, ઘરની વ્યવસ્થા માટે શું કરવું? સ્વચ્છ, સુવિચારિત, ઈશિત બાળકો, ધ્યાન, ધન માટે કોઈ પણ દુઃખી ન થાય. ઘરની વ્યવસ્થા માટે એ જરૂરી છે. 41મું, ચારિત્રવાન અને ઈમાનદાર કેવી રીતે સફળ થાય છે? પરસેવાની કમાણીથી અને સંપત્તિથી નહીં, પણ સદબુદ્ધિથી અને ખાલી મતલબ કે ઈમાનદારીથી જીવન નિભાવવા જેટલું ઘરમાં પૈસા લાવવાથી ચારિત્ર સુધરે છે. 42મું, જન્મ મરણ શું છે? પરિસ્થિતિની નિરસત્તાથી નવીનતાના મનોરંજન, તેમાં અનિચ્છનીય અનુચિત છોડો તો જન્મ મરણથી બચી જશો. 43મું, જન્મદિવસ કેમ ઉજવવો છો? પોતાના વિવેક જગાડો. કેટલો સમય સમજદારીથી વિતાવ્યો છે તે યાદ કરવાનો ઉદ્દેશ છે. કેમાં કેટલા ખરાબ કર્યા છે એ યાદ કરી છોડવાના છે, ને કેટલા સારા છે એ નથી થયા એ યાદ કરી કરવાના છે. એનો અર્થ થયો જન્મદિવસ ઉજવાનો. બાકી ફોકટ મતલબ કે કેક બનાવી કાપી ને એકબીજાના મોઢામાં આમ ખવડાવી અને દીવો ઓલાવશો તો મર્યા પછી કાણા થશો, એક આંખવાળા થશો. આ મનુ સમૃદ્ધિમાં પુરાવો છે. તો આ વિદેશી પાખંડ શા માટે કરો છો? 44મું, જીવનની પ્રથમ પરીક્ષા માટે દરરોજ સેવા, ઉદારતા, સંયમ, સદાચાર, પુણ્ય, પરમાર્થની જરૂર છે. તો જીવન પ્રથમની પરીક્ષામાં પાસ થાવ. જે કામે જાઓ ત્યાં કામ કરતાં રજા લો તો શેઠ એમ કહે કે તારે જે સુવિધા જોઈતી હોય હું આપીશ, પગાર વધુ જોઈતો તો આપીશ, પણ હું તને રજા નહીં દઉં. એવું જો તમે કર્મ કરો તો પરીક્ષામાં પાસ થયા કહેવાઓ. મારે અંગ્રેજી બિલકુલ આવડતી નથી. ગલ્ફમાં હું ગયો એકેસી કંપનીમાં, ત્યાં મતલબ 5 મહિનામાં હું સુતારનો લીડર થયો, 10 મહિનામાં સુપરવાઇઝર થયો, 4 વર્ષમાં મતલબ કે જનરલ ફોરમેન થયો. 2 વખત રિઝાઇન દઈને મતલબ હું આવ્યો. મને આવવાની રજા દેતા નહોતા, ને ભણેલા ડિગ્રી મેળવેલા રિઝાઇન દે તો એને રોકતા નહોતા. તો જીવનની પરીક્ષા કઈ ગણાય કે જે જગ્યાએ તમે કામ કરો ત્યાં તમને રજા જો ના આવે તો તમારી જીવનની પરીક્ષા સાચી થઈ ગણાય. 45મું, જીભનો સંયમ કેમ રાખવો? શક્તિ ખોટી રીતે વાપરતા રોકવી. તેમાં જીભ અને જનેન્દ્રિયને મુખ્ય કંટ્રોલ કરો તો જ જીભ અને જનેન્દ્રિય વડે બીજી ઇન્દ્રિયો બધું સંયમમાં આવી જશે. 46મું, જીભ વડે નિંદા ચાડી ત્યાગી દો. જૂઠ કરવું છોડીને મૌન રહો. સત્ય, ધીરે, મીઠું બોલો. મીઠી વાણી બોલવાથી બધાને તમે જીતી શકશો. 47મું, જેણે પોતાના આચરણમાં અને ભાવનાઓમાં શ્રેષ્ઠતાનો સમાવેશ કર્યો છે તે જ સંત કહેવાય છે. 39મું, તમાકુ ખાવાથી તામસી બુદ્ધિથી આધ્યાત્મિક જ્ઞાન ઘટે છે ને 500 લોકો 36,000નું મહિને ધન બગાડે છે. તો 49મું, તમાકુના ઝેરી ધુમાડાથી હવા ઝેરી બને છે, થૂંકવાથી જમીન બગડે છે, તે સર્વેને નુકસાન કરે છે. 50મું, દુર્ગુણી ચા, દારૂ વગેરેથી સંપત્તિ ગુમાવે છે. સદ્ગુણોની સંપત્તિ ન હોવાથી ધન, વિદ્યા ને સ્વાસ્થ્ય બગડે છે. 51મું, ધન
ઈમાનદારીનું દેવી ગુણો વધારે છે. ચોરી, આરામથી વ્યાજનું ધન, સત્ય છોડીને મોજ શોખ, વ્યસન ફેશનમાં વપરાય છે. 52મું, પરિવારમાં સુવિધા હોય તો પણ સિદ્ધિઓ તેને જ પ્રાપ્ત થાય છે. પોતાની ફરજથી ઈમાનદારીથી નિભાવે છે તેને ઈમાનદારીને જે કર્મ કરી એકબીજાનો વ્યવહાર સુધારે. મારી શું ફરજ છે? દેરાણી જેઠાણીને મદદ કરે, નાનો ભાઈ મોટા ભાઈને મતલબ મદદ કરે, નાનો છે તેની ફરજ મોટા પાછળ થાય છે. એવી રીતે પોતાના પરિવારમાં પોતાના ભલે સુખ છીનવાઈ જાય, બીજાના દુઃખ હળવા થાય, તે પરિવારમાં સુવિધાઓ વધે છે. 53મું, પ્રસન્નતા ઈશ્વરી વરદાન છે. તે સંસ્કારથી જ મનોભૂમિના વ્યક્તિને જ મળે છે. જે સારું કરો તો હોય છે તેને જ પ્રસન્નતા મળે છે, ને પ્રસન્નતા રહેવાથી સર્વે દુઃખ મટે છે. તો 54, પ્રાચીન કાળમાં સુખી લોકો પણ પોતાના બાળકોને ઋષિ મુનિઓના ગુરુકુળમાં ભણાવતા હતા, તેથી વિવેકી બનતા હતા. અરે ભાઈ, અત્યારે ગુરુકુળ ન મોકલો તો ઘરને તો કમસે કમ ગુરુકુળ જેવું બનાવો. 55મું, બાળકોને શિષ્ટાચારી બનાવવાના જ 2 જ ઉપાય જાણો. એક, નમ્રતા અને આદર્શભર્યો વ્યવહાર કરે. કયું પોતાનું માને, જેમ કહો તે પ્રમાણે માની જાય, એ જ બાળકોને શિષ્ટાચારી બનાવવા રાખો. 56મું, લોકોને સુધારવાના 3 જ વ્યક્તિ છે. એક સાચો સંત, બીજો બ્રહ્મજ્ઞાની ને ત્રીજો ભક્ત શૂરવીર. પરોપકારી સુધારે છે. આજ એ પરોપકારીના મતલબ કે જે છે, ભલામણ કોઈને ગમતી નથી અને લોકો સુધરતા જ નથી. ભણેલા પોતાના મનને એમ સમજે છે કે અમે તો ઘણું એ જાણીએ છીએ, પણ તમે સંતાનને લાડ કોડ કરીને તમે એના દુશ્મન બનો છો. અત્યારે તમને નહીં સમજાય, એક દિવસ ચોક્કસ તમને સમજાશે. ક્યારે? કે જ્યારે તમારી મારી પ્રમાણની મતલબ ઉંમર થશે ને તમારા સંતાન નહીં માને, તેથી તમને સમજાશે, પણ તેથી બહુ જ મોડું થઈ ગયું સમજો. 57મું, વિવેક વિચાર ક્રાંતિ જ વર્તમાન દુર્દશાને બદલાવીને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરી શકશે. તો વિવેક વિચાર સારા રાખો. 58મું, સ્વાસ્થ્યપદ આહાર કોને કહેવાય છે? ભગવાને જેવો બનાવ્યો છે તે મુજબ કાચું ખાવાથી પાંદડાનો પહેલો લીલો રસ લો, તેમાં સંતોષ ન થાય તો ફળ લો, તેમાં સંતોષ ન થાય તો કાચું કચુંબર લો, તેમાં સંતોષ ન થાય તો મગ, કઠોળ, અનાજ વગેરે ફણગાવીને લો, તેમાં ન ભાવે તો લીંબુ કે કોઈ પણ મીઠી વસ્તુ બનાવી હોય તો ખજૂર, દ્રાક્ષ વગેરે ફણગાવી ચોળી એને સાથે લો, તો એને સ્વાસ્થ્ય આહાર કહેવાય છે. ને એ જ ગીતા અધ્યાય 9માં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, હે 26મા શ્લોકમાં, હે અર્જુન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાંદડાનું ફૂલ ફળ ને જળ આપ આ આત્મા સ્વીકારે છે. જે સ્વીકારે છે એ લો તો રોગ નહીં થાય અને શરીર સ્વસ્થ રહેશે. 59મું, સૌથી ઈમાનદાર દેશ જાપાન છે. તેથી તો ગમે તેવી આફતોમાં ઊભો થઈ જાય છે. આપણા દેશના માણસો અત્યારે ક્રિકેટ જોવામાં કેટલા મતલબ ઈમાનદારી છોડી અને સમયને બગાડે છે. અને આપણે અત્યારે પણ જાપાનથી લોન લેવી પડે છે. તો આપણે જાપાન કરતાં કેટલાય ઘણા મનુષ્ય છીએ, છતાં લોન શા માટે લેવી પડે છે? કે આપણી ઈમાનદારીનું કર્તવ્ય અત્યારે બહુ જ પ્રમાણમાં ઓછું થાય છે. 60મું, સમાજ ઋણમાંથી મુક્ત થવાનું કરવું, કંઈક આપવું પણ જોઈએ
નિરંતર કાંઈક કરતા રહેવું જોઈએ. કાંઈક કરો, જેનાથી પૈસા નથી, કાંઈક મદદ કરો, અને પૈસા છે તો કાંઈક આપો, તો જ સમાજના ઋણમાંથી મુક્ત થશો. સંયુક્ત કુટુંબ પ્રથાના લાભ જાણો. બીમારી, અસમર્થતા, દુર્ઘટના, લડાઈ ઝઘડા વગેરેમાં લાભ થાય છે. એકબીજામાં મદદ કરે છે. ક્યારે પણ એવો વિચાર ન કરો કે હું સમૂહ કુટુંબ છોડી એકલો જુદો રહું. એકલા રહેવાથી નાનપણમાં મજા આવશે, પણ પછી ઘરમાં એકલા રહેવાથી વિવેક, મર્યાદા કાંઈ નહીં રહે, અથવા વ્યસન ફેશન જો આવી જશે તો ઘર કંગાળ બની જશે. તો સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા રાખો. 62મું, સંપત્તિ અને પ્રતિષ્ઠા મેળવવાથી શું લાભ થાય છે? લાલચ વધે છે. ધન વધારવાથી પ્રવૃત્તિઓ વધે છે. નિંદા વધે છે. જ્યાં ત્યાં ફરવાનું વધે છે. અને જ્યાં ત્યાં જવાથી, જે તે ખાવાથી શરીર રોગ વધે છે. અને રોગ થવાથી બીજાને ઘરમાં દુઃખી થાય છે. આ સંપત્તિ વધારવા કરતાં સંસ્કાર વધારો, આધ્યાત્મિક વધારો. આ મનુષ્ય અવતાર મળ્યો છે તે ખાલી ધન વધારવા માટે નહીં. ધન તો ગમે એટલું વધારશો, મર્યા પછી કાચી મિનિટે કામ નહીં આવે. પણ જો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો અત્યારે કામ આવશે ને મર્યા પછી કામ આવશે. 62મું, જ્ઞાન યજ્ઞના જ્ઞાનીઓએ સારા વિચાર પરિવર્તનનું સમજાવવું, સાથે પુસ્તકો લઈને વાંચવા કે વેચવા, થોડી આજીવિકા મેળવી, સેવા ભાવે સત્સંગ વડે પોતાનું યોગદાન દાસ ભાવે આપવું, આત્મા વડે પરમાત્માને ઓળખવા, તો જ તમને જ્ઞાન સમજાણું છે. ને જ્ઞાન બાટો. જ્ઞાન માટે પૈસા ન લો. આજે મતલબ કે સપ્તાહું ને ગમે તે કંથાવું ચાલે તો લાખો રૂપિયા માણસ લૂંટી લે છે. 64મું, સવારે સાદો અને શરીર પોષક નાસ્તો કરો. મોડી રાતે નાસ્તો કરવાનું ટાળો. રાત્રિનું ભોજન રાક્ષસોનું કહેવાય છે. તેમાં વળી ચપલું કે બૂટું પહેરીને ખાશો તો તમારું ભોજન એ રાક્ષસોને મળે છે. આ મનુસ્મૃતિમાં પુરાવો છે. પણ અત્યારે ઘરનું અંદર ખાવાનું છે, ઘરમાં બનાવવાવાળી મા, સ્ત્રી કે દીકરી છે, અને ગાંડા તે હોટલોમાં જમવા જાય છે, ને તેમાં પાછા બૂટું પહેરીને. અરે એ બૂટું પહેરીને જમાય નહીં, આ મનુસ્મૃતિમાં કહ્યું છે. અત્યારે પૈસા વધ્યા એટલે કોઈ માનતું નથી. 65મું, મલાઈ વગરનું દૂધ ઉપયોગમાં લેવું. શક્ય હો તો ગાયનું દૂધ લેવું. મલાઈવાળા દૂધમાં ફેટ વધુ હોય છે. દૂધમાંથી મલાઈ કાઢી નાખવામાં આવ્યા બાદ પણ કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. તો સારો આહાર કરશો તો સારા સંતાન બનશે. સારા તમે પહેલાં બનો, આહારમાં મતલબ સમજો, ને પછી સંતાન સારા બનાવો. 64મું, બીડી, સિગારેટ, તમાકુ, દારૂ પીવું લેવાનું ટાળો. કારણ કે તેની આદત ધરાવનારા વ્યક્તિનો દર અઠવાડિયે દિવસે જિંદગીનો એક દિવસ ઘટતો જાય છે. તે વ્યક્તિની આંતરિક નસો કડક થઈ જાય છે અને તેઓ કેન્સર, હાઈ બ્લડ પ્રેશર અથવા અલ્સરની બીમારીમાં ઝડપથી વધી જાય છે. તો વિકાર 7થી રોગ થાય છે. ગીતા અધ્યાય 13 શ્લોકમાં. તો સુખ, દુઃખ, ઈચ્છા વગેરે વિકાર કાઢી અને આ નશો ખોટો છોડી દો. આવો મનુષ્ય અવતાર મળ્યો હોય. શા માટે? મતલબ કે બીડી, તમાકુ, ચા પીઓ છો. 47મું, સામાન્ય રીતે ભોજન એક ચોક્કસ સમયે કરવું. ભોજનના સમયમાં વારવાર ફેરબદલી ન કરવી. ભોજન કરતી વખતે પાણી પીવાનું ટાળો. ઠંડુ પાણી પીવાનું તો અવશ્ય ટાળો. ભોજન બાદ સાદું પાણી પીવું, જેનાથી પેટની તકલીફ ઓછી થાય. 68મું, ચરબીવાળા ખોરાક કે નાસ્તા અને અતિ ગળપણવાળા પદાર્થો શક્ય તેટલા પદાર્થ મર્યાદામાં લેવા અથવા ટાળો.
69મું વજન ઓછું કરવા વધારે પડતું ડાયટિંગ ન કરવું. ક્યાં તો કસરત કરો, કાં તો કસરત કરો કે ડાયટિંગ કરો. જો બંનેને કરવા જશો તો ચક્કર ખાઈને પડવાની સંભાવના વધશે. એટલે ધીરે ધીરે વજન ઘટાડો, કાં ધીરે ધીરે આહાર ઓછો કરો અથવા ધીરે ધીરે રોજ કસરત કરીને ઘટાડો. એકસાથે મતલબ ઉપવાસ રાખીને ન કરશો જેનાથી તકલીફ થશે. 70મું અતિ મરચાંવાળું લસણવાળું ભોજન લાંબો ગાળો પાચન ક્રિયામાં તકલીફ ઊભી કરે છે. શક્ય હોય તો મોડું અને શરીરને અનુકૂળ ભોજન કરવું તો કામ ક્રોધ નહીં આવે. 70મું પેટ સખ્ત ભરાઈ જાય તેટલું ખાવાને બદલે થોડું ઘણું રાખો ખાલી. મોડી રાતે ભોજન કરવાને બદલે સાંજે ભોજન કરવું જરૂરી છે. 72મું ઓછી કેલરીવાળું ભોજન કરવું તો લીલો રસથી ઓછી કેલરી મળે છે. તો આ આરોગ્યપદ જીવન જીવવાની ગુરી ચાવી મળી ગઈ તમને, સમજો. કફથી તમોગુણ વધે છે, વાયુથી રજોગુણ વધે છે અને પિત્તથી સતોગુણ વધે છે. સર્વમાં સમાન પ્રકૃતિ જ સર્વશ્રેષ્ઠ છે. માણસના શરીરની 7 ધાતુ રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય એટલે શુક્ર એ 7 ધાતુની સમાનતા રહે તો તે મનુષ્ય ચોરી ન કરે, વેર ન કરે, ક્રોધ ન કરે, જૂઠું ન બોલે, અભિમાન ન કરે, તે દેવી ગુણવાળો બને છે. ધાતુની સમાનતા એ જ નિરોગી છે. ધાતુની સમાનતા નથી તેને રોગ કહેવાય છે. શરીરને કેટલા પ્રકારના ભોજનની જરૂર છે? નેત્રજ એટલે કે પ્રોટીન, શર્કરા એટલે સ્ટાર કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી ફેટ. આપણે જે ખાઈએ છીએ તેમાંથી આ ત્રણેય અલગ માત્રામાં મળે છે. ઘઉં, ચોખા જેવા ધાન્યોમાં શર્કરા વધુ હોય છે. માંસ અને કઠોળમાં પ્રોટીન વધુ હોય છે. માખણ તથા તેલના આહારમાં ચરબી વધુ હોય છે. તો શર્કરા કાર્ય ઉર્જા આપે છે, તે શરીરની ચરબી પચાવે છે ને પ્રોટીન પર અસર કરે છે. પ્રાપ્તિ સ્થાન સાકર, અનાજ, સિંગની ફળી, સૂકો મેવો, જામ, જેલી, પાઉં, પીપર, ચોકલેટ, કેળાં, ખજૂર, બટાટામાં વધુ હોય છે. તાજા ફળો અને શાકભાજી શર્કરાની માત્રા ઓછી હોય છે. ચરબી ઓછી બને છે અને પાછી પ્રોટીનને વાપરે છે. શરીરને જરૂરી લગભગ 70% ઉર્જા શર્કરાથી મળે છે. 70થી 75% જોઈએ છે તે શક્તિ આપે છે. પ્રોટીન સ્નાયુઓની કોશિકામાં રહેલી છે. બાકીનો હિસ્સો લોહી, બીજા મુલાયમ રેસાઓમાં, હાડકામાં, દાંતોમાં હોય છે. દરેક જીવત કોષોમાં પ્રોટીન રહેલું છે. પ્રોટીન નેત્રક કે તેથી વધુ હોય તેને એમિન એસિડ કહે છે. તેને બિલ્ડિંગ સ્ટોન પણ કહેવાય છે. પ્રાપ્તિ સ્થાન વનસ્પતિ પ્રોટીનનો મૂળ સ્ત્રોત છે. કારણ કે માટીમાંથી ચૂસેલા નાઇટ્રોજન અને પાણી સાથે હવામાં લીધેલા CO2 સાથે આયોજન કરી પ્રોટીન બનાવી શકે છે. અનાજ, કઠોળ, ફળીમાં મળે છે અને ફળો તથા શાકભાજીમાં પ્રોટીનનું પ્રમાણ નજીવું હોય છે. ડેરી પ્રોડક્શન રિવલર્સ ખોરાક માટે નથી, તેનામાંથી વધુ હોય છે. સાકર, ચરબી અને તેલમાં પ્રોટીન હોતું નથી. ખોરાકમાં પ્રોટીનથી કમીને લીધે ધીમો વિકાસ થાય છે. જો વધારે કમી હોય તો લોહીમાં પ્રોટીન સતત નીચું ઉતરી જાય છે. તો ફેટ, ચરબી. આપણા આહારમાં ચરબી એ જ ઉર્જાના ઠોસ સ્વરૂપે છે. રિસર્ચ ખોરાકમાં 70% ચરબી લેવાની છૂટ છે. ચરબીને કેમિકલની ભાષામાં ટ્રાઇગ્લાયરાઇડ કહે છે. રચના ચરબી એક કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલી CO તાપમાન પર ધન સ્વરૂપે ઠોસ હોય તો ચરબી કહેવાય છે. ચરબીની પ્રાપ્તિ સ્થાન વનસ્પતિ તેલનો છે. પશુઓથી મળતી
ચરબી, માખણ, ઘી વગેરે સૂકો મેવો સૌથી વધારે ચરબી હોય છે. બટાટાની ચિપ્સ, કેક, પોટીસ, બિસ્કિટ જેમાં ચરબી વધુ હોય છે. ખાસ ફળો અને શાકભાજીમાં ચરબી ઓછી હોય છે. કાર્ય: તે ચરબીમાં ઓગળી જનારા વિટામિન એ, ડી, ઈ, કે અને શરીરની અંદર લઈ જાય છે અને આ વિટામિનોનો શોષવા મદદ કરે છે, જે શરીરની વૃદ્ધિ અને ચામડીના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અધિક કમીના કારણે શરીરમાં ઉર્જાની ખોટ ચાલે છે, ત્યારે શરીર ઉર્જા માટે પ્રોટીનનો ઉપયોગ કરે છે. તે માટે ખોરાકમાં નિયમિત જરૂરી છે. ચરબી વધે તો હૃદય, પાચન બગડે છે. શરીરમાં બોજ આવી પડે છે. જાડાપણાથી તો ક્ષાર તે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, લોહ, ઝીંક, ક્લોરીન જેવા લવણ એટલે સોલ્ટર, નિમક છે. ક્ષારની સૌથી વધુ માત્રા હાડકાં, દાંતોમાં જમા થયેલી હોય છે. આ ક્ષાર મુલાયમ તંતુઓથી લોહી, શરીરમાં રહેલા બીજા તરલ પદાર્થોમાં પણ હોય છે. પ્રાપ્તિસ્થાન કુદરતી ફળો, શાકભાજી અને તેના રેસામાંથી, પાંદડામાંથી મળી રહે છે. કમીના કારણે બ્લડ પ્રેશર પણ વધઘટ થાય છે. હાડકાં નબળા પડે છે. હૃદયના ધબકારામાં ફરક પડે છે. રોગપ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય છે અને નબળાઈ આવે છે. તો આહારમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન સી અને વિટામિન ઈથી શક્તિ મળે છે. જે વિટામિન એ, સી અને ઈને બરાબર લેવાથી ફેફસાંનું કેન્સર, એન્ઝાઇટી અને હૃદયરોગ ઓછા થાય છે અને તેનું આયુષ વધી જાય છે. વિટામિન બે પ્રકારના હોય છે. દૂધ અને માંસથી વિટામિન એ રેટિનોલ કહેવાય છે. ફળ અને શાકભાજીથી મળતું વિટામિન એ ને બીટા કેરોટીન કહેવાય છે. તો બીટા કેરોટીન એન્ટીઓક્સિડન્ટ તરીકે કામમાં આવે છે. તેની કમીને કારણે ચામડી અને આંખો અસામાન્ય થઈ જાય છે. સ્વાસ્થ્ય, હાડકાં તથા દાંતોમાં હરકત ઊભી થાય છે. જો કમીનો ઇલાજ સમયસર ન થાય તો વ્યક્તિ પૂરેપૂરો અંધ થઈ જવાનો સંભવ છે. ભારતમાં અંધત્વના કારણેથી સૌથી સામાન્ય વિટામિન એની કમી છે. બીટા કેરોટીન રંગીન ફળો અને શાકભાજીમાંથી મળે છે, જેવા કે તાંદળજો, રંજકો, છબર, ઘઉંના જવારા, પાલક, કોથમરી, ગાજર, સરગવાની શીંગ, કોબી, કેરી, પીચ, પપૈયું, ટમેટાં વગેરે. શરીરમાં આ બીટા કેરોટીન વિટામિન એમાં પરિવર્તન થઈ જાય છે. બીટા કેરોટીન રાંધવાથી અલ્ટ્રાવાયોલેટિક કિરણો નષ્ટ થઈ જાય છે, છતાં 50% બીટા કેરોટીન શોષાય છે. એક પુખ્ત વયના વ્યક્તિને પ્રતિદિન 24 મિલીગ્રામ બીટા કેરોટીનની જરૂર પડે છે. વૃદ્ધ પામતા બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને બીમાર લોકો માટે તેમની જરૂરિયાતની માત્રા વધારે હોય છે. બીટા કેરોટીન બે કામ કરે છે. પહેલો ભાગ વિટામિન એમાં ભળે છે અને બાકીનો એન્ટીઓક્સિડન્ટ રૂપે કામ કરે છે. આ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. લાંબા સમય સુધી વધારે વિટામિન એ લેવાથી નુકસાન કરે છે, જેમ કે સરદર્દ, નિશિયા, ઉલટી, સુસ્તી, સૂકી ત્વચા, હોઠ ફાટવા વગેરે. બીટા કેરોટીન અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. તે પ્રકૃતિનું અનિષ્ટ નિવારણ તત્વ છે અને વનસ્પતિની રક્ષા કરે છે. વિટામિન સી એસ્કોર્બિક એસિડ છે. એન્ટીઓક્સિડન્ટના રૂપે કામ કરવા ઉપરાંત ઘણા શરીરની વૃદ્ધિ કોષોમાં, દાંતમાં, પેઢાં, રક્તવાહિનીઓ, હાડકાં, ઘસારો પૂરો કરે છે. તે રોગપ્રતિકાર શક્તિને વધુ સારું બનાવે છે તથા વાયરસ અને બેક્ટેરિયા હુમલાને સારું મદદ કરે છે. વિટામિન સીની કમીને કારણે જખમાં ધીમી રૂઝ આવે છે, પેઢામાંથી લોહી નીકળે છે, હાડકાંનો ધીમો વિકાસ વગેરે તકલીફો થાય છે. આંબળામાં સૌથી વધુ વિટામિન સી મળે છે. તે સિવાય લીંબુ
મોસંબી, સંતરા, જામફળ જેવા ખાટા ફળ અને પાલક જેવી ભાજીમાંથી વિટામિન સી મળે છે. રાંધવાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. પુખ્ત વયના વ્યક્તિને માટે રોજિંદા 40 ગ્રામ જરૂરી છે. તે શરીરમાં જમા થતું નથી, વધારેનું મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. વિટામિન ઈ પણ એન્ટીઓક્સિડન્ટની જેમ કામ કરે છે. તે અંતર-ત્વચા પર જમા થાય છે, જેને કારણે તેને પેરોક્સાઇડની ક્રિયાથી બચાવે છે. ઓક્સિજન ઝેરેલી અસરોને રોકે છે. તે ઓક્સિજનના ફ્રી રેડિકલ્સ સાફ કરે છે. તે શ્વેતકણો મજબૂત કરી રોગો સામે શરીરની લડવામાં તાકાત વધારે છે અને હૃદય રોગથી પણ બચાવે છે. વિટામિન ઈ અંકુરિત ઘઉં, ફણગાવેલા અનાજ, સલાડ, પાન વગેરેથી મળે છે. તો શું ન ખાવું? દૂધ અને દૂધમાંથી બનતી વાનગીઓ, ચરબી વગેરેનું દૂધ રોજનું 200 ગ્રામથી વધુ ન લેવું. ચીઝ, માખણ, છાશ, લસ્સી 200 ગ્રામથી વધારે નહીં. માંસાહારી ભોજન દરેક પ્રકારનું ન લો. સૂકો મેવો, તળેલી ચીજો, મીઠાઈઓ, બધી જાતના તેલ એટલી વસ્તુ નથી ખાવી. અને તો જ તમે નિર્દોષ બનશો, તો જ રોગ નહીં થાય. શું ઓછું ખાવું? પાઉં, બ્રેડ, ભાત, ચોખા, સેવ, બાજરો, જુવાર, મકાઈ, ઘઉંની રોટલી, સૂકા વટાણા, બટાટા, સક્કરિયા, ગોળ, ખાંડ, શેરડી, પાકા કેળા, કેરી, ઠંડા પીણા, ઘટ દાળ, ઘઉંના દાળ ઘટ ઉપરના ઓછા લેવા. તો વાત પિત્ત કફમાં શું નથી ખાવું? વાંચો. શું ઓછું ખાવું? અનાજ, મમરા, પૌવા, જુવારની ધાણી, કઠોળ, ચણા, ચણાની દાળ, શેકેલા ચણા, અડદ દાળ, ચોળી, મગ, મગની દાળ, કળથી, મસૂર, લીલા વટાણા, રાજમા, મઠ, સોયાબીન, તુવેર દાળ, લીલી ભાજી, રંજકો, તાંદળજો, છબર, ઘઉંના જવારા, પાલક, મૂળાના પાન, કોબી પાન, ગાજરના પાન, પતરાળ, સરગવાના પાન, મેથી ભાજી, સલાડના પાન, ફુદીનો, સરગવાની ભાજી, કદમૂળ, સુરણ, ગાજર, કાંદા, સફેદ મૂળા, લસણ, આદુ, શાક, વાલ, લીલવા, રીંગણા, લીલી કાકડી, સફેદ કાકડી, ફણસ, કમળની દાંડી, પરવળ, કોળું, ભીંડા, ટીડા, પાકા ટમેટાં, દૂધી, તુરિયા, કેપ્સમ, મસરૂર, ફળો, સફરજન, જામફળ, લીંબુ, સંતરા, નારંગી, તરબૂચ, પાકા પપૈયા, અનાનસ, ચીભડું, પાકા ટમેટાં. તો હૃદય રોગ થયા પછી દવા વગર અને ઓપરેશન વગર તંદુરસ્તી તથા જીવનશક્તિ પાછી મેળવવા માટે બાયપાસની જરૂર નથી. બાયપાસમાં અજ્ઞાનતાના ખોટી માહિતીને અધકચરી જાણનારી અગત્યનો ભાગ ભજવે છે. આપણું માનવ શરીર એ એક અદ્ભુત મશીન છે. તેને તંદુરસ્તીથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યોગ્ય પોષણ અને કાળજી માગે છે. માટે ઉપર મુજબનું ખાવાથી તંદુરસ્તી રહે છે. હું આટલો કહી મારી વાણી વિરામું છું. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.